બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ રુસ્તમબાગ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવ એ પ્રસંગે કથાના વક્તા અને આયોજક સદગુરુ પુરાણી શ્રી ન્યાલકરણદાસજી સ્વામી અત્રે આપણી ઉપર ખૂબ કૃપા કરીને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય ધર્મ ધોરણધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. પૂજ્યપાદ નીલકંઠ સ્વામી, પૂજ્યપાદ સત્સંગભૂષણ સ્વામી, અમારે પૂજ્યપાદ અહીંના જે સંતો છે, ધર્મરક્ષક સ્વામી હોય, નિર્ભય સ્વામી, સર્વે સંતો, યજમાન પરિવાર અને વાલા ભક્તજનો, આજે આ ભૂમિ ઉપર જ્યાં આપણે અહીંયા છીએ બહુ પવિત્ર ભૂમિ છે. અહીં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પણ પવિત્ર થયેલ છે. આજથી બરોબર 200 વર્ષ પહેલાં અહીંયા મહારાજે આ જગ્યા પર પધારી અને આવતીકાલે એટલે માગસર સુદ બીજને દિવસે શ્રીજી મહારાજે મહાન ભક્તરાજ અર્ધેસરજીને પોતાની પાગ આપી એની સ્મૃતિ પણ આપણે કરીએ છીએ. વાલા ભક્તજનો, અહીંના સુરતના ભક્તો મહારાજની સાથે ખૂબ જોડાયેલા હતા. સુરતમાં મહારાજ પધારે ત્યારે તો સેવા કરતા, પણ જ્યારે બીજે કોઈ પણ જગ્યાએ ઉત્સવ હોય તો સુરતના ભક્તોની સેવા મુખ્ય રહેતી. ખૂબ સેવા કરી છે. અહીંના બાલચંદ શેઠ હોય, ભાઈચંદ શેઠ હોય, લક્ષ્મીરામ શેઠ હોય, ભિખારીદાસ હોય, ગોવિંદ શેઠ હોય. ગોવિંદ શેઠનો એક પ્રસંગ કહું. મહારાજ એક વખત બિરાજમાન હતા. ગોવિંદ શેઠ મહારાજ પાસે આવ્યા, સેવા અર્પણ કરી. પછી મહારાજે પૂછ્યું કે શેઠ, સુખિયા છો ને? અને કોઈ પણ વ્યક્તિને ધનનો ક્યારેય સંતોષ થતો નથી. કેમ લાગે તમને? રિલાયન્સ પાસે કેટલો પૈસો, બહુ નિરાત હશે ને, એને કોઈ અસંતોષ નહીં હોય, થાય? કોઈને સંતોષ થતો નથી. એટલે ગોવિંદ શેઠ બોલ્યા, મહારાજ આપ કૃપા કરો તો વધારે સુખિયા થઈએ. આપ કૃપા કરો તો વધારે સુખિયા થઈએ. ત્યારે મહારાજ કહે, ઓહો, તો અમારી કૃપા તમને આપી, અમારી કૃપા તમને આપી. પણ પછી મહારાજ બોલ્યા છે, મહારાજ કહે અમારી કૃપા થાય તો એનો દીકરો મૃત્યુ પામે, અમારી કૃપા થાય તો એની પત્ની મૃત્યુ પામે, અમારી કૃપા થાય તો એને ધન સંપત્તિ નાશ પામે, અમારી કૃપા થાય તો સંસારના સુખથી વંચિત થઈ જાય. ગોવિંદ શેઠ ઊભા થઈ ગયા, અરે મહારાજ રાખો 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 રાખો, તમારી કૃપા નથી જોતી, તમારી કૃપા નથી જોતી મહારાજ. તો અમારે તો સંસારીને તો પત્ની અને સંતાન એનું સુખ વધારે હોય. મહારાજ આવી કૃપા અમારે જોતી નથી. મહારાજ કે અમે જેને કૃપા આપીએ ને પછી પાછી લેતા નથી, પછી અમે પાછી લેતા નથી. નહીં મહારાજ, ગળગળા થઈ ગયા ગોવિંદ શેઠ. અરે મહારાજ, અમારે તો ભલે સુખો રોટલો મળે તોય સંતાન અને પત્ની એનું સુખ વધારે હોય. બહાર ગમે તેવા થાકીને કંટાળીને કે મુશ્કેલીમાંથી આવ્યા હોય, ઘરે આવીએ તો પત્ની અમને પ્રેમથી બોલાવે, બાળક એકદમ હેતથી આવે, બોલાવે, અમારો બધો થાક કંટાળો બધો દૂર થઈ જાય. મહારાજ, સંસારનું સુખ તો રહેવા દેજો પ્રભુ, આવી તમારી કૃપા જોતી નથી. મહારાજ અને સંતો મીંડા હસવા. મહારાજ કે પણ ભગત શું કરશું, કૃપા તો આપી દીધી, મહારાજ કંઈક દયા કરો. મારે કે સારું, તમને 200 રૂપિયા મળતા રહેશે. એ વખતે 200 તો બહુ ઝાઝા થાય, પણ વાલા ભક્તો એ તો એક રમૂજી પ્રસંગ હતો. પણ આપણા મહારાજ તો બધાને કહે સંસાર. એટલે તો મહારાજ જે ગાદી ઉપર બેઠા જેતપુરમાં, ત્યારે મહારાજે વરદાન શું માગ્યું? પોતાના ભક્તોનું અન્ન વસ્ત્રનું દુઃખ હતું ને, એ મહારાજે માગી લીધું કે અમારો ભક્ત થાય અને અન્ન વસ્ત્રનું દુઃખ એને હોય તો અમને આવે. એટલે કે રામપાત્ર હોય, રામપાત્ર લઈને માગવાનું હોય ને તો અમને આવે. એને એક વિષયનું દુઃખ હોય તો મહારાજ કે, એટલે આપણા મહારાજ ખૂબ દયાળુ છે. પહેલાંના ભક્તોને ખૂબ પરીક્ષાઓ કરતા, પણ આપણા મહારાજે ભક્તોની પરીક્ષા કરી નથી. જે ભક્તોને કંઈક પણ મુશ્કેલી આવી છે તો મહારાજ તરત જ
એની ગમે તે રીતે ગમે તે રૂપે આવીને ગમે તે દ્વારા પણ રક્ષા કરતા હોય છે. બધી ધન સંપત્તિની પ્રશ્ન હોય, બીજો કોઈ વ્યવહારિક પ્રશ્ન હોય, સાંસારિક પ્રશ્ન હોય, શરીરનો પ્રશ્ન હોય, તોય મહારાજ આપણા મહારાજ ખૂબ દયાળુ છે. વહાલા ભક્તજનો, આપણે આવા પવિત્ર સ્થાનમાં બેઠા છીએ, ભાગ્યશાળી છે કે આપણને એવા મહારાજ ઓળખાણા છે. મહારાજની ઓળખાણ કરાવે એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ અને સંતોનો આપણને યોગ થયો છે. આ યોગ, આ કેફ કાયમી માટે જીવનમાં રાખજો. ખૂબ મહારાજનું ભજન કરીએ, ભક્તિ કરીએ અને આપણને જે પૂજ્યપાદ આચાર્ય મહારાજ મળ્યા છે. હમણાં વાત કરી સંતોએ કે વડતાલનો ઉત્સવ, જે દ્વિશતાબ્દી ઉત્સવ થયો, એના સ્મરણો અત્યારે તો નહીં પણ કાયમી બોલાશે નહીં, તો એનો ખૂબ આધાર સ્તંભ ગણાય. તો આપણા પૂજ્યપાદ આચાર્ય મહારાજ છે, એની કૃપા વર્ષા છે, એની સતત મહારાજની પાસે, શ્રી મહારાજ હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના, એના પ્રતાપે આવો સરસ ઉત્સવ ઉજવાનો. અને વાલા ભક્તજનો, સુરતના ભક્તોને મારે ખાસ એક વિનંતી કે આપણને જે સંતો મળ્યા છે, આવા પવિત્ર એકાંતિક સંતો મળ્યા છે, અને એનો વધારે યોગ રાખજો, આત્મીય બુદ્ધિ રાખજો. અહીંના આપણા સંતો, અમારે પૂજ્યપાદ ન્યાલકરણ સ્વામી કેટલા નિર્દોષ કથા કરતા હોય ને તો એનો મુખાર સામું જોયા જ કરીએ, નિર્દોષતા નીકળે. આમાં નિર્ભય સ્વામી હોય, ધર્મરક્ષક સ્વામી, બધા સંતો હોય, પણ કેટલા પવિત્ર સંતો આપણને પ્રાપ્ત થયા છે. સુરતના મોટા ભાગે એક પરા વિસ્તારમાં બહુ પવિત્ર સંતો આપણને મળ્યા છે. સંતોને વિશે ખૂબ આત્મીયતા રાખીએ, ખૂબ હેત રાખીએ અને સાથે સાથે એના વચન પ્રમાણે, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણું જીવન વિશેષ પસાર થાય એવું કરીએ. પૂજ્યપાદ અમારે ધર્મવલ્લભ સ્વામી, એમને ખાસ બધા ભક્તોને સંતોને ખૂબ પ્રાર્થના કરી સાથે જયસ્મરણ કર્યા છે. સર્વે સંતોના ચરણમાં, આચાર્ય મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીજીના સ્મૃતિને વધાવી.